રાધે રાધે. આજે આપણે ચીઝ કોર્ન બટર મસાલા પંજાબી સબ્જી બનાવીશું. જે પંજાબી મસાલા વગર બનાવીશું. ઘરના જે મસાલા છે એમાં જ બહુ સરસ ઇઝી બની જાય છે. અહીં ડુંગળી અને ટામેટાં મેં સમારી લીધા છે મીડિયમ, અને અહીંયા લીલા મરચાં, લસણ અને આદું, અને ખડા મસાલામાં મરિયા, લવિંગ અને દગડફૂલ છે. હવે આપણે વઘાર કરીશું એનો. તેલમાં આપણે લાલ મરચાં, તમાલપત્ર અને જે આપણી લસણ, આદું અને મરચાં હતા એ નાખી દઈશું આખા. એને થોડીવાર સાંતળીશું આપણે, જેથી એનો ટેસ્ટ સરસ આવે. પછી આપણે એમાં ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે થોડી ચડવા દેવાની છે. જ્યાં સુધી એ ગોલ્ડન ના થઈ જાય ત્યાં સુધી થોડી એને ચડવા દઈશું. પછી આપણે આપણા ટામેટાં એડ કરીશું. આવું કરવાથી ડુંગળી અને લસણ, આદુ, મરચાંનો જે ટેસ્ટ છે બહુ સરસ આવે છે. હવે આપણે અંદર હિંગ અને મીઠું નાખી દીધું છે. તમે જોઈ શકો છો આપણી ડુંગળી કૂક થઈ ગઈ છે. હવે આપણે ટામેટાં નાખી દઈશું. હવે આપણે એમાં મસાલા કરીશું. થોડું પાણી એડ કરીશું. હવે એમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર અને ઘરનો જે ગરમ મસાલો હોય એ. બસ બીજું કશું જ નાખવાનું નથી. હવે આપણે એને ચડવા દઈશું. બરોબર સોટી થઈ જાય પછી આપણે એની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે એને એક થાળીમાં ઠારી દઈશું, ઠંડુ થવા મૂકીશું. એ ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જારમાં એની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. પેસ્ટ આપણી ઠરી ગઈ છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ એની સરસ સ્મૂથ પેસ્ટ બનાવીશું. તમે જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર છે. હવે આને એકદમ સ્મૂથ બનાવવા માટે આપણે ગળણીમાં ચાળી લઈશું. આ મેથડ કરવાથી જે ખડા મસાલા છે એનો ટેસ્ટ નહીં આવે અને એકદમ સ્મૂથ ગ્રેવી બનશે આપણી હોટલ જેવી. હવે એક બાઉલમાં મેં ઘી અને બટર, તેલ એ ત્રણ વસ્તુ મિક્સ કરી છે અને એમાં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી કલર સારો આવે. હવે આ ગ્રેવી એમાં એડ કરી દઈશું અને ધીમા તાપે ઉકળવા દઈશું. હવે આપણે એક બાજુ મેં મકાઈને બાફી લીધી હતી, એને પણ આપણે છૂટી કરી દઈશું. તમે જોઈ શકો છો આવી રીતે મકાઈ બાફી કાઢી છે મેં, અને એને આવી રીતે ચપ્પાથી સમારી લેવાની છે આવી રીતે. પછી મકાઈ આમાં એડ કરી દઈશું. હવે એને ચડવા દઈશું. હવે આપણે કસ્તુરી મેથી, પછી ક્રીમ નાખીશું. મલાઈનું જ ક્રીમ બનાવ્યું છે મેં, અને ઉપર ચીઝ સ્લાઈસ મૂકીશું. તમે ચીઝ પણ છીણી શકો છો. મારી જોડે સ્લાઈસ હતી એટલે મેં સ્લાઈસ મૂકી છે કટ કરીને. આપણું સરસ યમ્મી ટેસ્ટી તૈયાર છે ચીઝ કોર્ન બટર મસાલા. જો મારી રેસિપી તમને ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો અને શેર કરજો. રાધે રાધે.